સુંદરકુવા વિસ્તારમાં ઘણા વર્ષોથી રોડ રસ્તા અને ગટરની બિસ્માર હાલત હતી. ડભોઈ નગરપાલિકા સત્તાધીશો દ્વારા મહુડી ભાગોળ સુંદરકુવા નો ડ્રેનેજની લાઇન પછી રોડની કામગીરી શરૂ કરતા રહીશોમાં આનંદ છવાઈ ગયો હતો. ડભોઈના મહુડી ભાગોળ પાસે આવેલ સુંદરકુવા વિભાગ હાઈસ્કૂલના છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા અને ગટરની સમસ્યાની માંગ વિધાનસભાની ચૂંટણી વખતે ઉઠવા પામી હતી, પરંતુ વોરવાડ સુંદરકુવાની ડ્રેનેજ લાઇન કેટલીક જગ્યાએ બેસી ગઈ હોય, નવેસરથી કામગીરી કરવાની થતી હોય. રસ્તાની કામગીરી વરસાદને કારણે ટલ્લે ચઢી હતી. આજ રોજ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સાથે વોર્ડ નં 4 અને 5ના નગરસેવકોની હાજરીમાં શ્રીફળ વધેરી મુહૂર્ત કરવામાં આવેલ. પ્રથમ ડ્રેનેજની કામગીરી બાદ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે પ્રમુખ બિરેન શાહે જણાવેલ કે રસ્તામાં દબાણ આવશે એને કોઈની પણ શરમ રાખ્યા વગર તોડી નાખવામાં આવશે, જેને કારણે રોડને પૂરતી જગ્યા મળશે અને રોડ પહોળા બનશે, જેથી વાહન ચાલકો અને પ્રજાના માટે સરળતા રહેશે. બિરનાભાઈ શાહ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ. રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી, પીકે ન્યૂઝ. ચોમાસું પડતા નવા કામોની શરૂઆત થઈ રહી છે, ત્યારે સુંદરકુવા જોગણી માતા મંદિરને ગટરની લાઈનની વર્ષો જૂની સમસ્યા હતી, તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જે 20 લાખના ખર્ચે ગટર લાઈન આખી નવી નાખવામાં આવશે. જોગણી માતા મંદિરથી છેક કિલ્લા સુધી, મહુડી ભાગોળ કિલ્લા સુધી, જેનું કામકાજ ગતરોજ ચાલુ થઈ રહ્યું છે. આજથી પાણીના કનેક્શનની સાથે સાથે ને ગટરનું કામ પત્યા પછી તરત જ એની પર જે રોડ ખરાબ છે એ રોડનું કામ બી ચાલુ થશે.